Jai Swaminarayan, my dear students. Today we are going to learn the unit number 4 and read number 1, Mind Body Medicine. તો આપણને અહીંયા તથા શારીરિક અને માનસિક રોગ અને તેના ઇલાજ વિશે વાત કરવામાં આવી છે. શારીરિક રોગો મહદઅંશે બાહ્ય કારણો જેવા કે પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુથી થતા હોય છે, જ્યારે માનસિક અસ્વસ્થતા નકારાત્મક લાગણીઓથી પેદા થતી હોય છે. તો આયુર્વેદ આપણને એ બધામાંથી સરસ મજાનો રસ્તો કેવી રીતે કાઢવો એ આપણને શીખવે છે. કુદરત સાથે સંવાદિતા કેળવવા, સાદગીથી અને સંતોષપૂર્વક જીવન કેવી રીતે જીવવું એવું આયુર્વેદિક આપણને શીખવે છે. તો નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ મેં અહીંયા ગ્લોસરી આપેલી છે, તો ગ્લોસરી તમે બરાબર જોઈ લેજો. અહીંયા ફિઝિકલી, મેન્ટલી, બ્રેન, માઇન્ડ વગેરે વગેરે જે બધા સ્પેલિંગ છે એને બરાબર જોઈ લેજો, જેથી કરીને તમને કોઈ સ્પેલિંગ ખોટો લખાય નહીં અને લખાણ સારું લાગે. એટલે સ્પેલિંગ બરાબર સાચા હોવો જોઈએ. તો અહીં બધા જ અઘર જે શબ્દો છે એ બધાના જ અહીંયા મેં તમને સ્પેલિંગ આપેલા છે. એને બરાબર એકવાર લાગે તો લખી નાખવાના. નાવ let's get the lesson number 1 and unit number 4. If we look, જો if એટલે શરત દર્શક સીધું શરૂ થયું. Look at different, અહીંયા ડિફરન્ટ છે એ વિશેષણ છે. People in the world around us, આપણી આજુબાજુ દુનિયામાં જુદા જુદા લોકોને જો તમે જોશો તો we observe that all of us are not all alike. એટલે આપણી આજુબાજુના લોકોને જોઈશું તો ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી. ઈચ વન ઓફ અસ, ઈચ એટલે વિદ્યાર્થી મિત્રો દરેક, પણ જ્યારે ઈચ આવે ત્યારે ક્રિયાપદ હંમેશા એક વચનનું આવે અને નામ બહુવચનનું આવે. જો અસ એ નામ કહેવાય બહુવચન અને ઈચ એક વચન છે. ડિફરન્ટ ઇન મેની વેઝ, ઘણી બધી રીતે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. એટલે કે આપણામાંના દરેક માનસિક રીતે તેમજ શારીરિક રીતે ઘણા બધા જુદા છે. વી વોટ ટુ એટલે જોઈએ, સલાહ આપવા માટે આવે, શુભનો સમાનાર્થી શબ્દ. અન્ડરસ્ટેન્ડ સમજવું જોઈએ. અવર ઓન નેચર, આપણે આપણો પોતાનો સ્વભાવ સમજવો જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને બીજાનો સ્વભાવ. ફોર અવર ઓન હેપીનેસ, આપણા પોતાના સુખ માટે. એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, તંદુરસ્તી માટે, સુખ માટે. વી શુડ નો અવર નેચર એન્ડ ઓલ્સો ધ પીપલ હુ આર લિવિંગ અધર. ધ શેપ્સ એન્ડ સાઇઝ, આકાર અને કર. ટેમ્પરામેન્ટ, સ્વભાવ. કેરેક્ટર્સ એટલે લક્ષણો. પીપલ હેવ અ લોટ ઓફ વેરિએશન એટલે વિવિધતા. દેટ મસ્ટ અફેક્ટ એટલે અસર કરવી, ક્રિયાપદ છે. અવર હેલ્થ એન્ડ હેપીનેસ, લોકોના કદ અને આકાર, તેમનો મિજાજ અને ચારિત્રમાં પુષ્કળ વિવિધતા હોય છે. એટલે ધેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્ટ બિટવીન અસ. વી ઓલ આર ડિફરન્ટ ફ્રોમ અધર્સ. આ બાબત આપણા સ્વાસ્થ્ય અને આનંદ પર અસર પહોંચાડે છે. તો અકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે અથવા એઝ પર. આયુર્વેદ એટલે કે આયુર્વેદ પ્રમાણે. ફિઝિકલ એટલે શારીરિકો, એ લાગ્યું ને એ વિશેષણ છે. ડિસીઝ એટલે રોગો. અકર એટલે બનવું, મેનલી એટલે મુખ્યત્વે. ઓઈંગ ટુ એટલે ને લીધે, આનો સમાનાર્થી શબ્દ થાય બીકોઝ ઓફ. ટુ એક્સટર્નલ એટલે કે બાહ્ય. ફેક્ટર્સ એટલે તત્વો, લાઈક રોંગ ડાયટ, અયોગ્ય આહાર. ઓર એક્સપોઝર ટુ પેથોજિન્સ, એટલે કે આયુર્વેદ એમ કહે છે કે શારીરિક રોગો મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે અયોગ્ય આહાર કે રોગ પેદા કરનાર જીવાણુના સંપર્કને લીધે થાય છે. જ્યારે મેન્ટલ ડિસીઝ એટલે કે માનસિક રોગો
અરેજેલું ઉદ્ભવે છે મેનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક તત્વને કારણે, લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ, ખોટો ઉપયોગ કોનો? સેન્સીસ એટલે ઇન્દ્રિયો, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, એટલે કે નકારાત્મક લાગણીઓમાં વધારો થાય અને ઇન્દ્રિયનો અયોગ્ય ઉપયોગ થાય, તો આને કારણે આપણા શરીર પર એની ખરાબ અસર પડે છે. માટે એમાંથી માનસિક રોગો ઉદ્ભવે છે. વી વોટ ટુ ડેવલપ એટલે વિકસાવવું જોઈએ, વોટ ટુ એટલે જોઈએ, ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, એટલે કે હકારાત્મક વિચારવાની ટેવ આપણે વિકસાવવી જોઈએ. એટલે કોઈ પણ પાસું હોય તો એને સારી તરફ એટલે કે હકારાત્મક તરીકે જોવું, નકારાત્મક તરીકે ના જોવું. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેનાથી એટલે કે આપણે જો હકારાત્મક વિચારીશું તો એ હકારાત્મક લાગણીઓની સારી અસર પડે છે. એટલે કે આપણી લાગણીઓ પર એની સારી અસર પડે છે. હાવેવર, તેમ છતાં, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ diseases are usually mixed and one seldom occurs without the other. જો કેવું વાક્ય છે, જો કે બંને શારીરિક અને માનસિક રોગો મોટે ભાગે ભેગા જ હોય છે અને એકના વગર બીજા ભાગ્યે જોવા મળે છે. એટલે કે અહીંયા એક શારીરિક રોગ હોય તો માનસિક હોય, માનસિક હોય તો શારીરિક થાય જ. સમ ડિસીઝ, કેટલાક રોગો, લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે તીવ્ર ચેપી રોગો, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ધ ફિઝિકલ લેવલ. એટલે કે કેટલાક રોગો જેવા કે ગંભીર ચેપમાં લગભગ પૂરેપૂરા શારીરિક કારણ જ હોય છે, તો એની સારવાર શારીરિક સ્તરે જ થઈ શકે છે. હાવેવર, તેમ છતાં, મોસ્ટ ડિસીઝ મોટાભાગના રોગો હેવ સાયકોલોજીકલ કોઝ, માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટકવું, છેલ્લું નહીં. ડિસીઝ લાંબો સમય ટકનારા, હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, એટલે જે રોગો વધારે ટકતા હોય એમાં માનસિક અસરો વધારે હોય છે. એટલે શારીરિક અને માનસિક રોગો બંને સાથે જોવા મળતા હોય છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ એસ લાગ્યો, સાદો વર્તમાન કાળ, બીજો પ્રોસેક વચન છે લેસ લાગ્યું, ઇમોશન્સ લાગણીઓને ખલેલ પહોંચાડે છે. કોણ? શારીરિક રોગો. એને વીકન્સ નબળું પાડવું, ધ સેન્સીસ ઇન્દ્રિયોને નબળી પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને જે શારીરિક મુશ્કેલીમાં પરિણમે છે. બીજું, દે લીડ ટુ દોરી જાય છે ડાયેટરી પ્રોબ્લેમ્સ, ડાયેટરી પ્રોબ્લેમ્સ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાચનને લગતી સમસ્યાઓ એટલે કે અપચો, ગેસ વગેરે તરફ દોરી જાય છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, એટલે પાચનને લગતી સમસ્યા ઊભી થાય, હૃદય અને ચેતાતંત્ર ઉપર ઈજા પહોંચાડે છે અને શરીર નબળું પડતું જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ our problems are mainly psychological. જો આ આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ એટલે કે આપણા જે રોગો છે મુખ્યત્વે માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતો ખોરાક છે, ક્લોથિંગ પૂરતા કપડાં પણ છે, એન્ડ શેલ્ટર આશરો, વિચ પ્રિવેન્ટ મીન્સ અટકાવવું, અસ એટલે આપને, ફ્રોમ ગેટિંગ, જ્યારે પ્રિવેન્ટ આવે એટલે પાછળનું જે ક્રિયાપદ હોય એ આઈએનજી રૂપે આવે. મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, જે આપણને મોટાભાગના શારીરિક રોગો થતાં અટકાવે છે. કોણ? પૂરતો ખોરાક હોય, પૂરતા કપડાં હોય અને સારો આશરો હોય તો શારીરિક રોગો એનાથી ઓછા થાય છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ એટલે નાથી પીડાવવું, સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે બેચેની. ધીસ અનરેસ્ટ
મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ એટલે એકલતાની લાગણી, નોટ બિંગ લવડ એટલે કોઈનો પ્રેમ ના પામવો, એપ્રિસિએટેડ અથવા કોઈ કદર ના કરે આપણી, એંગર ગુસ્સો, સ્ટ્રેસ એટલે તાણ, એન્ઝાયટી એટલે ચિંતા. એટલે કે આ અવસ્થા એકલતાની લાગણીમાં જોવા મળે છે. બીજાનો પ્રેમ ન પામી શકવો, પ્રશંસા ના મેળવી શકવી તેમાં જોવા મળે છે. અને ગુસ્સામાં, તણાવમાં કે અસ્વસ્થતામાં જોવા મળે છે. ઇટ કેન લીડ એટલે દોરી જવું, ટુ વીકનિંગ એટલે નબળું પાડવું, ટુ અવર ફિઝિકલ એનર્જી શારીરિક શક્તિને નબળું પાડી જાય, એન્ડ પ્રિવેન્ટ એટલે અટકાવવું અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ અને ખરેખર આપણે જે કરવા ઈચ્છતા હોય ને એ કરતાં આપણને અટકાવે છે. એટલે શારીરિક શક્તિઓને નબળી પાડી દે છે. એન અવર વે ઓફ લાઈફ એટલે આપણે જીવનશૈલી, બ્રીડ્સ એટલે ઉત્પન્ન કરવું, અનહેપીનેસ એટલે કે આપણી જીવનશૈલી જ એવી છે કે દુઃખ ઉત્પન્ન કરે છે. વી હેવ હેક્ટિક, હેક્ટિક એટલે એકદમ તાંદલમાંથી ભરેલી, એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ અસ્થિર રૂટીન ઇન વિચ દેર ઇઝ a લિટલ પીસ. પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એટલે કે આપણો રોજનો કાર્યક્રમ ઉત્તેજનાવાળો એટલે કે કારણ વગરનો છે અને જેમાં શાંતિ કે સંતોષ છે જ નહીં. વી હેવ ડિસ્ટર્બ જો પૂર્ણ વર્તમાન કાળ છે, આપણે ખલેલ પહોંચાડી છે. ક્યાં ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ જીવનના મૂળિયામાં એટલે કે આપણું જીવન સત્વમાં, લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ એટલે કે સુખી કુટુંબ, જીવન, હવા, પાણી, સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ સાદો વર્તમાન કાળ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ કૃત્રિમ દુનિયામાં રહી છે. ડોમિનેટ એટલે પ્રભુત્વવાળા, બાય એન અર્બન એટલે શહેરી લેન્ડસ્કેપ, એન્ડ માસ મીડિયા એટલે એનું ગુજરાતી એમ થાય કે શહેરી દેખાવ અને સમૂહ માધ્યમના પ્રભુત્વ હેઠળ આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ. એટલે બાહ્ય દેખાવ, દેર ઇઝ એ લિટલ ટુ નરિશ ધ સોલ, લિટલ એકદમ ઓછું નહિવત, નરિશ એટલે પોષવું, સોલ એટલે આત્મા, આત્માને પોષે એવું તો ભાગ્યે જ કશુંક જ હોય છે. વી ઓલવેઝ ડિઝાયર્ડ ન્યૂ થિંગ્સ હંમેશા નવી વસ્તુની આપણે અપેક્ષા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ એટલે સંતોષ વિથ વોટ વી હેવ હંમેશા નવી ચીજ વસ્તુની આપણે અપેક્ષા રાખીએ છીએ અને આપણી પાસે જે કંઈ છે તેમાંથી આપણે ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. નવી નવી વસ્તુ જેમ કે નવો મોબાઈલ આવ્યો હોય તો તરત એમ થાય કે ચાલો લઈ લઈએ, પાછા થોડાક મહિના પછી બીજો મોબાઈલ આવે તો કે આ પણ લઈ લઈએ. એમ નવી નવી વસ્તુનું એટ્રેક્શન આપણને સતત રહ્યા કરે છે. સંતોષ નથી એમ. જબ આવત સંતોષ ધન તબ સબ ધન ધૂરી સમાન એટલે સંતોષ હોય તો બીજા તમામ ધન છે એ ધૂળ બની જાય છે. વી ઓલવેઝ ક્રેવ, ક્રેવ એટલે ઝંખવું એટલે અતિ ઝંખ ના રાખવી, ટુ એ મોર વધુ ને વધુ લેવાની ખૂબ લાલચ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ ક્યારે શાંત કે સ્વસ્થ નથી રહેતા. એન્ડ અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેરલી એડ્રેસિસ એટલે સંબોધન કરવું, બિહેવિયર એટલે વર્તન, રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ એટલે આપણે જે દવા લઈએ છીએ એક વધારે ઇન્જેક્શન છે જે આપણને અયોગ્ય જીવનશૈલીમાં ધકેલી દે છે અને સમસ્યાના વાસ્તવિક મૂળને ભાગ્યે જોવે છે. એટલે કે શું કારણ છે, શું કારણથી આથી જોતા નથી, દવા લઈ લે છે અને જલ્દી મટી જાય. વી ટેક એ ક્વિક પીલ એટલે ટૂંક દવાની ગોળી, હોપિંગ આશાથી દેટ અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે આપણે એ આશાથી ઝડપી દવા લઈએ છીએ કે જેથી આપણી સમસ્યા વિલ ગો એટલે જતી રહેશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી સિમ્પટન એ લક્ષણ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણે સમસ્યા જતી રહેશે તેવી આશામાં આપણે ફટાફટ ગોળી લઈએ છીએ પણ આપણે જાણતા નથી કે આપણે અસંતુલિત જીવન કરી દેશે એવી નિશાની છે એવું સમજતા નથી. ઇટ્સ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ ચેતવણી છે
કે જેના તરફ આપણે દરેકે ધ્યાન આપવું જોઈએ. આયુર્વેદ ઓન અધર હેન્ડ, બીજી બાજુ આયુર્વેદ ટીચીસ સાદો વર્તમાનકાળ ત્રીજો પ્રશ્ન છે. હાર્મની સુસંવાદિતા શીખવે છે. વિથ નેચર, કુદરતની સાથે કેવી રીતે તાલ મિલાવવો એ આપણને શીખવે છે. સિમ્પ્લિસિટી, સાદગી, ભબકો નહીં. ઇન કન્ટેન્ટમેન્ટ અને સંતોષ, બહુ અપેક્ષા નહીં. નો એક્સપેક્ટેશન એજ કીઝ ટુ વેલ બિંગ. જે બહુ સરસ વિચાર છે. બીજી બાજુ આયુર્વેદ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે મેળ, સરળતા અને સંતોષ એ સુખાકારી જીવનની ચાવીઓ છે. ઇટ શોઝ અસ હાઉ ટુ live in a state of balance in which fulfillment is a matter of being, not of having. એટલે કે સંતોષ એ હોવાની બાબત છે. એ સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું એ દર્શાવે છે અહીંયા. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. તે આપણને આપણી માનસિક સમસ્યાઓનો કાયમી ધોરણે હલ કેમ કરવો, આપણામાં રહેલી સર્જનાત્મકતામાં અને આનંદના સ્ત્રોતને સાથે જોડી આપે છે. પણ આયુર્વેદ પ્રોવાઇડ્સ, પૂરું પાડે છે રિયલ સોલ્યુશન, વાસ્તવનું સોલ્યુશન ટુ અવર હેલ્થ, આપણા આરોગ્યનું. પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આપણે કેવી રીતે જીવન જીવવું, વિચારવું, નિરીક્ષણ કરવું, તેમાં બદલાવ લાવી શકીએ છીએ. તે માટે આયુર્વેદ આપણને આપણી સમસ્યાનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. એટલે કે આયુર્વેદે કેવી રીતે જીવન જીવવો, કેવી રીતે તાલ મિલાવવો અને કેવી રીતે સુખમય જીવન જીવવું એવું આપણને વિદ્યાર્થીઓ કહે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 1ની અંદર આપણે આટલું જ લઈશું. પછી નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આગળનો પાઠ લઈશું. જે કંઈ મુશ્કેલી હોય, પ્રોબ્લેમ હોય તો મને કહેજો. ધેટ્સ ઓલ.